બા હા લાલભા તડકાના ધપીન બેહો કી ચો ઉપડ્યા તારે એટલે આ ભાઈ પૈસાના કોમથી હેડ્યો હું બા પૈસા કરી અને એક દાડો મરી જાઓ ને પૈસા હોય ના પડ્યા રહી તમે જતા રહો ઉપર. એટલે આ ભાઈ વ્યાજનો ધંધો છે. પૈસા ના કરીએ તો શું કરીએ હે? હવે તો તમારી ઉંમર થી એટલે હવે આરામ કરો. હવે બીજું કોઈ કેવું છે? ના બીજું કોઈ કેવું નહીં, પણ જે કઈડ પણ હે ને તમારું એ તો સારી રીતે કાઢો. શિખામણ આલવાની કોઈ જરૂર નહીં. ઉછીના 10,000 રૂપિયા લે આલવાના કર સોનો મનો. આઈ જો તે મારા મનમાં વાત ભૂલવાડી લે 10,000 ની. પૂછો વાત ભૂલવાડું હું. આ તો હું તમને હારા માટે કહું છું. મારા કોઈની શિખામણ લેવી નહીં હો. પેલા પૈસા ચાલ આલી લાવજે. આપણો વાયદો ચાંદનો હો. ચારનો વાયદો તો જતો રહ્યો કઈનો એ. હોજનો વાયદો હો. આ તે લાય. હજી હોજ પડી હે. આ તો ચાલ આલે કે હોજ પડે તમારા પૈસા મળી જાય. બીજું હું ઘેર આવીને આલી જજે ને કે તારા ઘેર આવ્યો. આલી જાયો પણ આટલું બધું વ્યાજ કોઈનું ના ખવરાય. ભાઈ પેલા હું ચોખ્ખો જ કરું છું કે આટલું વ્યાજ થા. વસ્તીને ગમે તો પૈસા લઈ જાય ને કરેવા દે. એ તો બાપડી વસ્તી મજબૂર હોય એટલે લેવાની જ છે કી. આ તો બસ તાણે અમે કોઈ ઉપર સલીમ નહીં કહેતા લ્યો ભાઈ લઈ જાઓ પૈસા તમે. તમે કોઈ વાતે પોકવા નહીં દો. હાથી પોખવા દઈએ લે અમે હાચા સે વાત કરો. તમારે જરૂર હોય તાન તમે અમારા ઘેર આવો પૈસા લેવા માટે. એ વાતે તમારી સાચી. હવે ગળા પડા થોડું મેળ આવે લે હે. પણ હવે હું કહું ઉંમર થી એટલે હવે બધું મિલી દો. ના હાલ કશું મેળવાનું નહીં સમજ્યા. તો મોહાણી જહા તાણે મિલશું. પછી ઘેર આવીને પૈસા આલી જજો. આલી જાય અહીં ગોવિંદજી એ ગોવિંદજી ભાઈ મોમેરું પટી ચૂક નહીં. એ બા મોમેરો પટે તો 2 મહિના થયા. 2 મહિના છે ઓહો હે ગોવિંદજી. હા મોમેરું પટે 2 મહિના થયા. જાણે તમારું ભણીનું મોમેરું ભરવાનું હતું કારણ તમે મારા જોડે 25,000 રૂપિયા લઈ ગયા હતા બરાબર છે. આ 2 મહિના થયા. મહિનાના વાજે તમે લઈ ગયા હતા આલવાના નહીં પૈસા. બા આ મોમેરામાં કણે ધડે મોમેરું ભર્યું. મોમેરામાં ખર્ચો વધારે થઈ ગયો તો અને મારા ભાગમાં 25,000 રૂપિયા બીજા હતા તો 50,000 રૂપિયા થઈ ગયું દેવું મારા. એ મારા નહીં જવાનું. તમે મને મહિનાનો વાયદો કર્યો તો ભાઈ. હવે તો લાવો પૈસા. ભલા મોણો 2 મહિના થયા આવી ખબર નહીં પડતી તમને. બા મારી વાત તો આપણો હવે કણે ધડે મોમેરું ભર્યું. મારા 50,000 રૂપિયા દેવું થયું. 25,000 રૂપિયા હું બીજે લાવ્યો હતો. એ તો 25,000 રૂપિયા 2 મહિનામાં ચૂકવી દીધા. હવે તમારા 25,000 બાકી છે. મુકો બા તો ઘરના જ છે. બાના ના 2 મહિના ચડાવું છું. ના ભાઈ ના એ મારા નહીં જવાનું. માર તો પૈસાથી મતલબ. હાલ ના હાલ પૈસા લાવો. પણ બા હાલ તો મારી જોડે પૈસા નહીં ચોય લાવું કો. તમે ગમે તે કરો ભાઈ એ મારે નહીં જવાનું. તમે મહિનાનો વાયદો કીધો તો મેં મહિનાના વાયદે પૈસા લાતા બરાબર છે. આ 2 મહિના થઈ ગયા પૈસા લાવો હવે. પણ હજી તમારે 2 મહિના ખંભવું પડશે. તમારા પૈસા તમને મળી જાય. ના એવું ના હોય ગોવિંદજી. મેં તમારો કોઈ વ્યાજો પૈસા નહીં આલ્યા. તમે મારા ભાઈબંધ હતા એટલે સંબંધના કારણથી વગર વ્યાજે મેં તમને 25,000 રૂપિયા આલ્યા બરાબર છે. હવે એ પૈસા લાવો. અહીં પણ તમે ભાઈબંધ છો 2 મહિના ટકી જો. ના એ મેં નહીં આવો. પૈસા લાવજો તમે. પણ તાલમાં જો પૈસા નહીં. એ મારા ના જોવાનું હોય ભલામણ. એ દાડ તમે મને પજે પડતા હતા વાત કરો ભલામણ. એ દાડ મેં તમને ના પાડી હતી કે ગોવિંદજી પૈસા નહીં આલું ભલામણ. સંબંધ બગડે એ કારણથી. ના પણ આપણે જો સંબંધ બગાડવા તમારા પૈસા ટાઈમ મળી જાય બસ 2 મહિના થાય એટલે. ના એવો મારા ખોટો ટાઈમ જોતો જ નહીં. તમે મહિનો મને કીધો તો મહિનો નહીં આચવી એકતા તો આ બીજા 2 મહિના હું આચવી ખોલે હે. તમે ગમે તે કરો પૈસા લાવજો. બા આ ઘરમાં તિજોરી પડી તમે તમારી રીતે આવીને જોઈ લો. બસ તિજોરીનો રૂપિયો પડે ને લાડો બતાવો. જોઈ લો. તમે ખોલો. આ કોનો જો કોનો મેં કોઈ નહીં જો. થેલા જખા ખાલી પડાય. જો આ બીજું પાકીટ બતાવું. જો બહાર આવો તમે. આવો જોજે લે. આવો આવ્યો બા. હવે તમે તિજોરી ફેંદો કે જોણા ઘરમાં ડબ્બા ફેંદો બરાબર છે. એ મારે નહીં જોવાનું. મારે તો 25,000 રૂપિયા હાલ નાલ જોવી ગમે તે કરો તમે. પણ બા હાલ મારી જોડે પૈસા નહીં. હું તમને ચોહી આલું કહું તો હું
1 કલાકનો સમય આલું છું, 25,000 રૂપિયા ગમે તે લાઈન મને આપી દો. 1 કલાકનો સમય? હા, 1 કલાકનો સમય આપું છું, જોડો. પણ બા હું શું કરું કહો? એ મારે નહીં જોવાનું. એ દાડ મેં પૈસા આલ્યા, મેં ગુનો કરેલા હે. ના, ગુનો તો કોઈ કરે નહીં. તમે મને હારા માટે આલ્યા હતા, મારા અવસર સુધારવા માટે તમે આલ્યા હતા. હા તો બચાના હવે ખબર નહીં પડતી યાર, પાછા ના હાલવા પડી. પણ એ તો હું આલ દે, હું તમને ચો ના પાડી કો ના પાડી. પડચાણા હાલશો ભલા મણો, મહિનાને 2 મહિના કરીને બેઠા તમે. હવે તમારા હારા 2 મહિના ટકવાનું હો. ના, કલાકનો સમય આલે છે, ગમે તે કરીને મારા 25,000 રૂપિયા મને આલ જોડો. કલાકનો સમય? હા. ચંપુલાલ, ઓ ચંપાઈ, બોલો વાયો તમારું ફોન છે. બોલો બોલો અમારા હારી તમાર નામની કંકુતરી આવી છે. કંકુતરી આઈ હું અમાર હારા છોકરો પૈણાન એટલે તમાર નામની કંકુતરી પકડાઈ હતી, તમાર લગનમાં આવવાનું છે. લ્યો હા એ તો આઈ જા તો ના આઈ યાર આ લ્યો તમાર નામની કંકુતરી લ્યો. એ કરવાજી હા, એ વયા હું છે બોલો. લે આપણે નહીં આવી આજ તો કીધું કે હું આવી છે, કેમ નહીં આવો? શું થયું? હવે કશું તમને કોઈ કીધા જેવું રાખ્યું નહીં હવે ના ના, કો જીવ હોય કો ભલા મને ચમ લગનમાં આવવા ના પાડો છો? હું ખર્ચ્યું વળી તમને. અમારા અગિયાર વખત ઇવન મેં સહપરિવાર લખ્યું અને આ વખત જુઓ એકલું ચંપુલાલ કરીને આલી દીધું ઓહો, આ સપરિવારનો ખોચો પડે એમ? તાણા લે આ કંકુતરી પકડો, હું એ બાજુ આવું રહો. મારી વાત સાંભળો. હા હવે માર હાડો અવસર લઈને બેઠો હોય યાર, ઈવન કહેવાય નહીં, એ તો ભૂલ થઈ ગઈ હશે. આવજો એમાં ભલામણ આવી રીતે ખોટું ના લગાડવાનું એમ હોય. થોડું ચાલે યાર સહપરિવાર લખવું જોઈએ ને નેચર આજે તમે સપરિવાર વગર નહીં આવો? ના હું તો વધારાનો હું ઓ ભલામણ આવડી નેની વાતે ખોટો ના હોય. હો ભલે સપરિવાર ના લખ્યું, તમે આખો પરિવાર આવજો, કોઈ તમને નાની પાડક પાછા નહીં મોકલા. હા એ તો તમે કહો પણ ઇવને કીધું એવું એ કઈક હું કહું એક જ છે ને. ના ભાઈ ના આપણે નહીં લ્યો અલ્યા ચંપુલાલ એવું ના હોય ભલામણ. ના ના આપણે તો સહપરિવાર કમ્પ્લેટ લખેલું હોવું જોઈએ પકડજો કંકુતરી પકડો, હું ઈવન ફોન કરું હાલ જ. વાત કરાવું પછી રે કે પછી તો આવશે જ ને. હા તો બરોબર હાલો, કેવી ચાલી કપૂરજી તૈયારીઓ? તમ દુકાન ચાલી? અલ્યા ભલામણ તમે મોટી ભૂલ કરી બેઠા છો. હું ભૂલતી? અલ્યા ચંપુલાલમાં તમે કેમ સપરિવાર લખ્યું નહીં? ભલામણ એકલું ચંપુલાલ લખીને આલ્યું છે. ઉતાવળમાં ભૂલી ગયા તા એમ? અલ્યા તાન તમારી ભૂલ ઈવને પકડી કે અમે અમારો વખત સપરિવાર લખીને આલ્યું તું, તો ઈવને કેમ એકલું ચંપુલાલ લખ્યું? હું નહીં આવું. તાણી ચંપુલાલને તમે ચો ઓળખો? નાની વાતો પકડી આતો. અલ્યા ઈવન ઘેર જ ઉભો મેં કીધું પણ નહીં માનતા કે ઈવને કેમ સપરિવાર નહીં લખ્યું. આલે ફોન આલું, વાત કરો. લ્યો વાત કરો. હા બોલો બોલો આગા ના ના આગા પણ એવું નહીં પણ આવી ભૂલ ના કરે ને યાર હા તો કશો વાંધો નહીં આવી જોડો હા આવી જાઓ હો એ હા લે હું આવી જાઓ. નતો કહેતો ભલામણ એ જોણી જોઈને ભૂલ ના કરી. આ ઉતાવળમાં વિહરાઈ ગયું લાગે ઈવન. હવે તો શાંતિથી જ વાત કર્યા છે. હા હોય આવી જાઓ તો વાંધો નહીં હવે આખો પરિવાર આવશો? હા હો રે આખો પરિવાર જ આવશો ને તાન હારું તાણ હવે ભૂલ ના થાય, તારીખ જોઈ લેજો. હા હા એ હા. એ ગોવિંદજી, ભલા મોડો કલાક થઈ ગયો, પૈસા લાવજો હટજો. બા પણ હું ચોઈ લાવું પૈસા હાલ તરત તો કહો. ઓહો, એ દાડા મારા ઘેર તમે પૈસા લેવા આવ્યા હતા 25,000 રૂપિયા, 2 મિનિટમાં કાઢી મેં તમારે પૈસા આલ્યા હતા ભલા મોડા, અને હવે તમે એમ કહો છો કે હું ચોથી લાવું પૈસા? એ તમારા જોડે પૈસા પડે ને તમે મને આલ્યા હતા. એ દાડા હું તમને ના પાડતો હતો ગોવિંદજી, આપણા બે વચ્ચે પૈસાનો વ્યવહાર હું નહીં કરું, આપણા બેનો સંબંધ બગડશે. અને અશ્કરે તમે એવું કરી મળ્યું યાર. પણ બાબુ કલાકમાં ચોય પૈસા લાવું કહો. આ તો ખાવાનું વસ્તુ હું હાલ તરત લાવી દઉં. બરોબર, કશો વાંધો નહીં. આ પૈસા મને ઘટાડતા આવડી, બરોબર? પણ બા હાકે આવું તો પછી ના હોય. નવાઈ નહીં તારા ભલામણ, તમે મહિનાનો વાયદો કરીને પૈસા લઈ ગયા હતા, આ 2 મહિના થયા, કલાકનો ટાઈમ આલો તમને, તોય તમે યાર ભલામણ કહો હાલ પૈસા નહીં, એમ થોડું ચાલે? તમારે હવે ખાલી 2 મહિના ખંભાનું છે. 2 મહિના તમારે પૈસા મળી જાય ભાઈ. તારે વેચ ગણવું તો ગણી મૂચો ના પાડે. મારે વ્યાજે ગણવું નહીં કે 2 મહિના ખંભવું નહીં. મેં તમને જે 25,000 મૂડી આલી છે એ મૂડી મને આપી દો હાલના. પણ હાલ તો ચોય લાવું બા, તમે કહો તો ખરા ચોય લાવું કહો. આજે કશો વાંધો નહીં, પૈસા મને ઘટાડતા આવડી સારી રીતે, હો? બા ભાઈ હાકે આવું તો પછી ના હોય. કંડાળ, ચમ આમ ગુરુજી ક્યાંથી કાઢ ઝાડ નીકળ્યા છો? કોઈ થયું ખું?
એટલે આ ગોલા જોડે પૈસાનો વ્યવહાર કર્યો તો મારા ઓળખો પૈસા નહીં હાલતો ચમ ઓહો, તમે તો બહુ ગરમ થઈ ગયા તાણા વ્યવહાર કરી બેઠા વળી. ઓહ ચમ તમને ખબર નહીં એ ભાઈ પૈસાનો ધંધો તમારો, વેદનો ધંધો તમારો, તમારા ધંધા મને તો અહીં ખબર હોય. અલ્યા તમે જોડે રહીને તો વ્યવહાર કરાવડાયા ભલા મોણા ઓહો, ગોવિંદજી માટે મેં જોડે રહીને વ્યવહાર કરાયો. ઓહો એ દાડમાં પૈસા નતા આવતા 100 રૂપિયા નક્કી હાલો તમારા ભાઈબંધ છે અલ્યા ભાઈ મેં ચાલ વ્યવહાર કરાવરાયો. ઓહ ચાણ કરાવડાઈ હા આજથી 2 મહિના મોરે મારા ઘેર આયા તાણા એ બા એ બા બહાર આવજો. એ આયા ભાઈ એ આવો ગુંજી આવો ઓહો આયો. ચમ ભાઈ અમારા ઘેર ભૂલા પડે હે મોમેરાનું કહેવા આવ્યો તમને. વામેરાનું કેવા હતા ઓહો કશો વાંધો નહીં આવી જા ભલા મોડે હું ચિંતા કરો યાર કશો વાંધો નહીં. અમારા મોમેરું છે ને મારા મોમેરા 25,000 મારા ભાઈઓને આલવાના તો આ પૈસા મને આલવા પડશે. પૈસા લેવા આયા ભાઈ ઓહો ગોઈજી એક તમને હાથની વાત કરું ભાઈ કો તમારે ને મારો સંબંધ કયો સંબંધ તો આપણે હારો ઘર જેવો છે બધા. 1 લાખ રૂપિયાનો સંબંધ છે બરોબર છે સર હવે હું તમને પૈસા આલું બરોબર અને કદાચ જેમ ટાઈમે તમે મને પાછા ના આલો તો આપણો વ્યવહાર બગડે બરોબર છે અને એક તો સંબંધ બગડે તમે મારા ઘેર આવતા ભૂલી જાઓ હું તમારા ઘેર આવતો ભૂલી જાઉં ભલામણો એટલે આપણે બેનો સંબંધ બગડે એટલે હું તમને પૈસો નહીં આલું બા પણ હું સંબંધી બનાવવા તો ચિંતા ના કરો, તમને ટાઈમે પૈસા મળી જાય. ના ગોવિંદજી આ તો પૈસાનું કામકાજ કેવા ભાઈ ટાઈમે ના આવી એટલે સંબંધ બગડે ભાઈ પણ બા મારા મોમેરો આવીને ઊભું હો પણ મારા જોડે પૈસા નહીં. મારા ભાઈઓ મને કહે કે તું ગમે તે કરીને 25,000 તારા મને આલવાના નહીં. હા એ તો મોમેરું આવ્યો તો ભાઈ પૈસા આલવા પડે બરોબર છે પણ બીજે ચોથી સગવડ કરજો હો બા હાલો કરો આવું કરો. ગોવિંદજી કીધું તો ખરા યાર આપણો સંબંધ બગડે યાર પૈસામાં બીજું કોઈ નહીં યાર પણ તમારા પૈસામાં ટાઈમ છે તમને પાછા આલે બસ. તમારે વેચ ગણવું વેચ ગણી લેજો એવું હોય તો. વ્યાજ ગણવાનું એનું હાથું નહીં યાર ભલામણ તમે પછી આ તો પૈસાનું કામકાજ કહેવાય ભલામણ પૈસા તમારા હાથમાં ના આવે પછી તમે વાયદો ચૂકી દો તમે આવો કયો કંડાળ હું સર તમે ગોવિંદજીને કકડાઈ ગયા છો. એટલે યાર ઝઘડાવતો નહીં આ ગોવિંદજીના ભણીનું મામેરું છે બરાબર હા એટલે એરા મને કે 25,000 રૂપિયા આલો પણ હું કહું મારા ને ગોવિંદજી બેન સંબંધ કમ્પ્લીટ છે બરાબર છે હા. પૈસા આલો અને કાલના દાડે સંબંધ બગડો તો ભલામણો તમે અગાઉનું હું કા વિચારો તમાર તો હારા ભાઈબંધ છે ભાઈબંધ ટેકો નહીં કરે અવસરમાં તો કોણ ટેકો કરશે આલો બાપડા નાલ દે એટલે એમ નહીં કરવા દી યાર મનનું વિચારવું પડે આરા મને વાયદો કરી અને એ વાયદે આરા પૈસા લેવા ના આવી તો ખોટા પડી જ નાખો હા પણ આટલું અગાઉ હું કા આપણો વિચારવું છે તમે હાલ પગમ પાડો કે હાલ ઈવન જરૂર છે ને અવસર છે તો ભલામણો તમાર તો ભાઈબંધ છે આટલા મદદરૂપ તમે ના થઈ કો પૈસા આલો બાપડા મદદ કરવા ના નહીં યાર બરાબર આ પૈસાને સંબંધ બગાડા એટલા માટે ના પાડું યાર ઈ કોઈ સંબંધ બા ના હું તમને પગે પડે તો પૈસા આલો. અરે એ ગોળી ભલામણ પછી ના પડવાનું એ ભલામણ આવું કરો અલ્યા બા આવી ઘટ થઈ ગઈ ભલામણ આવડી મોટી પાઘડી પોતી તમાર પગ પકડી પૈસા આલો બાપડો હવે મારી વાત આપો હા જો જે વાયદો કરો એ વાયદો સાચો કરજો બરાબર છે એ વાયદે તમે ખોટા ના પડતા કેટલા પૈસા જોઈ બોલો મારી વાત સાંભળો ભલામણ હાલ વાયદાની વાતે કરતા તમે ગોડા લાગો ઈવન 2 દાડા અવસર હા અને ભલામણ હાલ તો પહેલા ઈવનનું કોમ કાઢો પછી બધું નક્કી કરજો યાર આ હું પૈસા વેજે ફેવરું છું યાર એટલે મને આથી કોમ મિલિંગ તો જતા રહેવાના છે મૂળ તમાર ભાઈબંધ જ છે હાલ તમે ઈવનનું કોમ કાઢો પૈસાનું પછી વિચારજો બધું એ મારા ભાઈબંધની વાત બરોબર છે અત્યારે જે વાત નક્કી થઈ જાય એ વાત નક્કી થઈ જાય ભલામણ અને પછી શું થાય ખબર છે સંબંધ બગાડવાનો વારો આવે યાર બા સંબંધ નહીં બગડે તમે ચિંતા ના કરો બસ તમારા પૈસામાં ટાઈમે આલી દે. વાયદો કરો વાયદો કરજો જે ટાઈમ તમને અનુકૂળ હોય કે આટલા ટાઈમ માલ દે હા એ વાયદો કરો મહિના જે મળી જાય મહિના ચીડી ફાઈનલ ફાઇનલ. આ તો વાંધો નહીં આલો બાપડા આટલા ઉપારા લેતા હો ગોઈથી બીજું શાંતિ આવો બીજું શાંતિ હું કહું હા અમાર ભણી મોમેરો છે મોમેરામાં આવજો પાસ આવું કીધું. એ તો આવશું ભલામણ આ તો તમારો અવાજ વાપર્યો ને એટલે હું બહાર આવ્યો તો ગોવિંદજી કેમ કદરી રહ્યા છે ના હારું કરી તમે બહાર આવી ગયા. લ્યો 25,000 રૂપિયા પૂરા એ બરાબર છે ગણવા હોય તો ગણી લ્યો અને આવો પીઓ પાણી પીવો ચા પીવો ના મારા મોળે મારા ભાઈઓ મારો ભાગ જે આવતો આલ દઉં ને. પણ ચા તો પીવો યાર ના ચા નહીં પીઓ. એ હોય ને આ તો અવસર માથે સાઈડ અડિયો હસી પાહી કશો વાંધો નહીં બીજું કોઈ કામ પાછું કહેજો એ હો આ તાણ નહીં
હલવરાયા હે ઉવા ઉવા એ દાળ ભલામણો મને ખબર હતી અરે ટાઈમે પૈસા ના લઈએ કઈ ખાલી ખોટો સંબંધ બગડા હજુ દી એના પૈસા આલ્યા જ નહીં. ના અહીં આલ્યા મહિનાનો વાયદો કર્યો આ 2 મહિના છે ભલામણો અલ્યા માર તો મગજમાં એ વાત ને હરીજી ને હજુ દી આને પૈસા આલ્યા નહીં તું કે હું માણસોને ઓળખું મારા ભાઈબંધો હોય ને હું દરેકને ઓળખું છું કોણ કેટલામ છે ને કેટલામ નહીં અલ્યા ભલા મોણો એ દાળ ઈવન માથે અવસર હતો ને કગડતા હતા એટલે મને દયા આવી હતી એટલે મેં કીધું તું. એટલે આ દયા તો અમારી આવી હતી પણ ભલામણો આવૃત કહેવાનું યાર આવૃત બોલવાનું ભલામણો 2 મહિને કે પૈસા આલ્યો હોય ને ઓહો 2 મહિને આલવાનું કઈ 2 મહિના તો છે ને કે બીજા 2 મહિના ઉભા રહો એવી રીતે જ ના ઉભું રહેવાય વાત સાચી છે તમારી. તારા એ દા વચ્ચે રહીને બોલ્યા હતા હવે કોક આયા ખબર પડે ને અલ્યા ભાઈ વચ્ચે રહીને કોઈ ગુનો કર્યો એ તો ઈવાનું હારું થાતું હતું એટલે 2 શબ્દ હારા કીધા હતા અને કેવરાવું હોય ને તો વાંધો નહીં. હાલ મારા હાળાના છોકરો પરણ્યો છે એટલે હીરા બજાર વરવા આવી છે એટલે મારા જાવું છે પાટણ હોજે રાખો 2 જણા આવીએ હોજે અને હું ઠપકો આલે હું ના પાડતો નહીં. હાલ માર થાય છે મોડું આ તો તમે કાળ ઝાડ નીકળ્યા ને એટલે તમને પૂછ્યું. એવું છે એમ ને હોવા હોજ સુધી વાત જોઈ લ્યો આપણે હોજે ભેળા થઈ અને 2 જણા ઠપકો આલવા આવીએ હો. હા રેડો હો એ હા ખરેખર આ કડવાજી મને કહી કે હું ઠપકો આલું બરોબર પણ આ ગોલાના મુએ કીધું તોય મારો છો પૈસા આલવા ના પાડે છે આ કડવાજી આવીને મને ઠપકો આલશે આ થોડો પૈસા આલશે મને ઠપકો આલે મેળ નહીં આવે મેં જે વિચાર્યું છે ને એ જ મારે કરવું પડશે જવા દે આ તે કોકુના કઈ તારા જીવતું રહેવાનું કે નહીં એક ટાઈમ સર હાલ દેજે નકા હો દીધી તારા હાથ પગ પાજી નાખે મુઈ આઈન ફોન હાલ તું ફોન હાલી ના દાદાગીરી હેનો કરાય ફોન નહીં લેતો એમ કચ્ચો વાતો નહીં તું આવતો રે પાછો હોજે આપણે રૂબરૂ જઈએ. હા એ હવે તારા સીધો નહીં થાય એને 2-4 પડશે ને એટલા ફોનમાં આવશે એ રહ્યો પૈસા લઈને હવે ચરબી કરી રહ્યો. હા તે તું તારા આવતો રે હોજે ની વાત હોજે આપણે રૂબરૂ જઈએ. હાલ હો ગમે તે કહેતો તું અહીંથી નીકળી જા એ હારું ગોપુ પાવર કરી રહી હોજે ઈવાના કોન પટ્ટા તોડી નાખવા પડશે. પાવર બતાવી દઈએ તો આપણે હા હા વડીલ આવો હું મેટલ છે અમાર તો આવી મેટોનો દાડાની કેટલી હોય એવું એમ હુઆ ધંધો જ આઈ રહ્યો એટલે હા એ તો મને ખબર છે પણ આ કરોજી ની વાત કરી રહ્યા હતા એટલે કહું અલે એક જણો પૈસા લઈ ગયો વ્યાજવા હા અને પૈસા આલતો નહીં વ્યાજે આલતો નહીં અને હવે આવડું બોલી પૈસા આલવાનું છે એટલે એવું થઈ હુઆ હું એ તને ખોપારી આલવા આવ્યો હું ભાઈબંધ વેપારી ઓવા આજે કશો વાંધો નહીં હાથ પગ ભાગવાના 5000 મર્ડરના લાખ રૂપિયા હાથ પગે ભાગવાનો નહીં કે મર્ડર કરવાનું નહીં લાપટ ઝાપટ કરવાનું છે બરોબર તો 2500 ભાઈબંધ થઈને ભલામણ આટલો ભાવ એ વાત સાચી તમે રોજ અમને ચા પાવો તમે અમારા હંગાત ઉઠો બેહો એ માટે ભલા મોણો ભાઈબંધી ના કેવરાય યાર અને ગમે એવી ભાઈબંધી હોય ને તો આ ડોન રહ્યો ને ધંધામાં શરમ રાખતો જ નહીં. એટલે આ તમારા ભાઈબંધનું કામ નહીં કરો હે આ તમારા ભાઈબંધના 25,000 રૂપિયા હલવાઈ જાય બરાબર છે હા. એક જણો મહિનાના વાજે લઈ ગયો તો આજ 2 મહિના થયા હા. અને હાથ અધર કર્યા બરાબર છે એટલે લાપટ ઝાપટ કરી અને એ પૈસા તમારે કઢાવરાવા નહીં તો કેટલા મળશે? આમન હું હાલ છો હા અરે આ ભાઈબંધમાં તો હું હોય અલ્યા ગમે એવો પણ આ તો અમારો ધંધો યાર એ હોમલો કદાચ છે ને અમન માર ભાઈ અમે થોડું ગમે પણ રાજી થઈ જાઓ ભાઈ વાપરે એવા લે 500 રૂપિયા હોપારીઓ આલવાને અરે ભલા મોણા એટલે 500 રૂપિયા તો હોપારીઓ વાતી હશે વડીલ. એટલે આ ભાઈબંધની શરમ નહીં રાખવાની યાર હે હારું મારી વાત સાંભળો લાપોટ ઝાપોટ કરશું હાથ પગ નહીં પાકે વધારે દાદાગીરી નહીં થાય. હીરો છે અમારા ગામનો બરાબર છે હા. આ તમે 2 જણા ઓળખતા હશો યાર ઘણી વખત પેલા ગલ્લે નહીં પેલો ભાગડી બધીને ચા પીવા તો પેલો જાડો એવા કંઈક આવતા હોય અમે ધ્યાનમાં ના રાખતા હોય એટલે યાર પેલું ગોવિંદજી નામ રહ્યું કે યાર અમે નહીં ઓળખતા તમે બતાવો ને તમારા પૈસા કઢાવરાઈ દઈએ હેડો ભાઈબંધી. એવું છે એમ ને ભાઈ મારી વાત સાંભળો હા. આ વખત તમારું કામ ઘટાઈ રાખીએ પણ આવી રીતે 500,000 રૂપિયા મેળ નહીં પડો. આટલું કામ કરી આલો ને ભાઈ નેક્સ્ટ ટાઈમ કોઈ બી કામ હોય ને 2500 ઉપરથી વાત કરવાની. આ કશો હોતો નહીં લેવાડો મારા સાંભળો મારી વાત આ કોઈ કહેતા ના બીજા ભાગે 500 કોમ કરે હોય યાર અમારી આબરૂ જાય આટલા વાહ. ઓછા બજેટમાં અમે તો જતા જ નહીં. એટલે યાર મારા હું લ્યા કોઈ કેવું પડે તમે મારા ભાઈબંધ છો ભલા ભણા આપણે 2 વચ્ચે વાત રહી ગમે એવું આ જીગરનું કામ છે હા, એ યાર વાત વાત ભાઈ કર
તમારે ગામમાં જ જવાનું ઓહો ઓહો. કશો વાંધો નહીં બાઈક કેવી કરી તમે આ બાજુ? આ રહ્યું એનું ઘર. નિહાર એ ત્યાંની નહીં રહ્યો. તો કીધું તો ખરા ભાગડી બોધમમાંથી ડોહો છે. મને એ બધું મગજમાં ના રે આવી મેટલો ઘણી આવતી હોય ને અમારે એટલે એ ડોલા બાનિહાર એ બને પેલા આવો આવો બહાર ને આપણને દેવાના? હા બા તમે આવો ઓવે આર્યો ડોહલો સાહેબ કામકાજ ચાલુ કરો. આર્યો તમારા જોડે પૈસા લઈ ગયો ઓવે ઓવે 25,000 લેવાના અહીં. ચમલા ડોહલા તમ પૈસા લઈને આને હાલતો નહીં તું એ બા આવું હા પકડ લે ઓ બાપા રે પૈસા હાલવાન કરવાના તું એ પૈસા તો મોબાઈલ લેવો કીધું જ છે બે ઘણો વાયદો આલ્યો ઓ એ વાયદો નહીં હાલ ના હાલ પૈસા જોઈ પૈસા હાલવાન કરતો પૈસા હાલવાન કરતો પૈસા કાઢ પૈસા કાઢ તું ઈવા ના તો જઈશી છોડાવો કે પૈસા કાઢ એ બા છોડાવો કે અલ્યા મેં તને વૈકન તારા ઘેર આવીને પ્રેમથી પૂછ્યું તું કે લે પૈસા આપી દો હાલ ના હાલ. હાલ તું ના બોલે છે. માન્યો એટલે આ પગલું મારે ભરવું પડ્યું સમજ્યો? કાકા તમે આગા જો તો દેખતી હોવાનું માથું ફોડી નાખું એ બા તમારે પૈસા હોય તો મળી જાય બસ વાજે નહીં હાલ ગાઢ હાલ પણ હાલ તો મારી જોડે પૈસા નહીં હોય તો તમારે પૈસા મળી જાય એ બા કોકા મારીને હાલ પૈસા કાઢ કંટાળ મારી વાતો પર. હા એના કહેવા ઉપર ઈ મને લાગતું નહીં એટલે હાલ પૈસા હાલ તમે અમારું બજેટ વધારી નાખો આજ તો કાઢી જ નાખું હું એને. એટલે આજ તો મેં ભગવાન લાપટ ઝાપટ કરો ખાલી તમે. ભલા મોણા હોદનો વાયદો કરા આજ પગ ભાગું તો હાલ ઉપર પૈસા કાઢશે એ રહ્યો પદનો વાયદો કરા. ઉવા શાંતિ રાખો. પૈસા હાલવાન કર ને તું ભાઈ પૈસા હાલવાન કર પૈસા કીધું તો ખરા હોજે આલી દે અલ્યા એ કાકો તો સાઈડમાં રહે તું પૈસા હાલવાન કર તારા નોમની હોપારી આલી હા તારા હાથ પગ ભાગીને અમે ઓય પડતો કરશું તને ઉપાડી આલી હે ઉવા હવે એ પૈસાની જવાબદારી અમારી હે પૈસા કાઢતો પૈસા તમારે હોજે મળી જાય ભાઈ આજે બોજે નહીં અત્યારે કાઢતો એ બા. તારે હોપારી આલી તારા નોમની પૈસા કાઢ ને ભાઈ તમે પકડશો નહીં મારો વાળી કરો બે જણા. ચાલુ કરે તું એ કાકો તારાય સીધો નહીં થાય પણ કીધું તો ખરા ભાઈ પૈસા હોજે મળી જાય તમને પહેલા તો મારા નજરથી નજર મિલાઈને વાત કર પૈસા હાલ જોવી પણ હાલ તો મારા ઘરમાં પૈસા પડ્યા ને હું ચોહી લાવું કો એ બધું અમાર નહીં જોવાનું તારા ઘરનો વાહન વેચી માર તારા ઘરની હરાજી બોલાય પણ પૈસા કાઢતો પૈસા કાઢ પૈસા કાઢા કાકા ના હવે ભાઈ શાંતિ. બોલ શું કરું છે બોલ હે પૈસા તો ચણા હાલે એમ બોલ નકર હાથ તો ભગાઈ દઈએ એવા લાગી ગઈ. ના બા હાથ તક નહીં ભાગવા તમારા પૈસા તમને હોજે મળી જાય બસ સાચું કઈ સાચું કહું જો બોલી ખોટું બોલે તો મને માતાના અરે નારા ગુંડા પાછા લાય અને માર ખબર આવ્યો. બા મને મારા પડે તો બહારથી ગુંડા બોલાયા હા તો પોણી વાળા અહીંયા સમજો હોજે હાલ દઈએ ને પૈસા. ઓ હોજે હાલ દે જો હોજે નહીં હાલે ને તો હોરા કે મને માતાના ઘેર ઊંઘવાની તો હોજી પડી લઈ લેવડાયો. ના ના તમારે પૈસા મળી જાય હોજે બસ આ એ તું ઈ બેઠા કે બે એક મેટલમાં જો હોય ગામમાં તરત આવું હા તું ખાલી કર બે આવું હું હા પછી ગોપુળાની વાત હારું ભાઈ હું કીધું એને કહેજો વાત થઈ ગઈ માન્યું કે મારે નહીં મારે વાત થઈ ગઈ બરાબર. હા. જો, અત્યારે તો બંધાતો નહીં પણ એને હોજે પૈસા આલવાનું કીધું બરાબર છે. હાલ કઢાવો તો હાલ કઢાઈ આલું હાથ પગ ભાગીને પણ બજેટ વધારે થાય બાપડો મારી વાત હા. એ જો હજુ મને 2 મહિના ઊભું રહેવાનું કહેતો હતો બરાબર. હા. એની જગ્યાએ હોજે પૈસા આલ દે બરાબર. હોજે પૈસા ના આલે તો પાછો હું તમને ફોન કરીને 5000 રૂપિયા આલ્યો આ તો ભાજી નાખજો. કશો વાંધો નહીં લેટ હો? ચાલો. બે એ, કઈ ઘેર. હોજે ભૂલ ના થયો પૈસા. હા હોજે મળી જાય ફાઈન ઓહો. લેટ. આ તો ભાજી જાય એવા લાગી ગઈ. ઓળખતો નહીં હજુ તું મને. અલ્યા તારી બાએ મને મારવા માટે થઈ અને બહારથી ગુંડા બોલાયા આ ગોમની મેટલ હતી બે જણા સમજી ગયા હોય
તો 2 મહિના પછી મેટર પટી ના જો તારી પણ ઓન બહારથી ગુંડા જ છો બોલાવવાના હે પણ હવે મુએ કામ નહીં મુએ પોલીસ સ્ટેશન જઈ અને કેસ નોંધાઈ દઉં અને તમે જેલ ભેળો ના કરાવડાવું ને તો મારું નામ તમે ગોવિંદજી નહીં તો મારે હોય ને